નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। આવતીકાલથી ફરી કાતિલ ઠંડીનો પ્રકોપ રહી શકે છે। હવામાન વિભાગની ઠંડી અંગે આગાહી। ફક્ત 24 કલાક જ ઠંડીથી રાહત મળશે। 24 કલાક બાદ ફરી ઠંડીનો પ્રકોપ રહી શકે છે। 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। अगले 24 घंटे तक 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान बढ़ने का भी पूर्वानुमान दिया गया है, लेकिन उसके आगे 2 से 4 डिग्री सेंटीग्रेड फॉल होने का भी पूर्वानुमान दिया गया है। अभी एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट राजस्थान के पास है और जो विंड का दिशा है पूर्व से दक्षिण पूर्व है, इसलिए ये तापमान बढ़ने के कारण है। तो पतंग रसियाओं માટે હવામાન વિભાગની આગાહી। ઉત્તરાયણના દિવસે સામાન્ય પવન રહી શકે છે। પ્રતિ કલાક 10 થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન। ઉત્તરાયણના દિવસે પણ ઠંડીનો ચમકારો રહી શકે છે। इसमें 10 से 15 किलोमीटर प्रति घंटा का जो नॉर्मल स्पीड है ऐसे ही रहने वाला है, और जो दिशा है मेनली इस पूर्व से दक्षिण पूर्व दिखा रहे हैं। अभी तो कल तक तो टेम्परेचर बढ़ेगी, उसके बाद टेम्परेचर 2 से 4 डिग्री सेंटीग्रेड डाउन होगी। तो केरीनी खेती करता खेडूतो खूब आनंदमां छे। आंबाना पाकमां सारा चालू वर्षे शियाळामां आंबाने अनुकूल ठंडी रहता आंबामां समयसरनुं सारूं फ्लावरिंग आव्युं छे, जेथी केरीनुं मबलक उत्पादन थवानी खेडूतोने आशा बंधाई छे। महत्वनुं छे के छेल्ला 15 થી 20 વર્ષમાં ક્યારે આવા સારા મોર આવ્યા ન હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। ત્યારે સોરઠની પ્રખ્યાત કેરીનું ઊંચું ઉત્પાદન થવાની ખેડૂતો કહી રહ્યા છે। તો બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકોનું માનવું છે કે હાલમાં ખૂબ સારો શિયાળો છે, જે આંબા માટે સારું વાતાવરણ છે। જો આગામી દિવસોમાં આવું જ રહેશે તો કેરીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થશે। આંબા 15-20 વર્ષ ત્યાં આવા નથી આવ્યા। બહુ મોરાઈ બહુ છે, પણ હવે એ કેવું વાતાવરણ રહે, કોઈ વરસાદ કોઈ હવામાન કેવું રહે એ પ્રમાણે આવરણ રહે, નગર કેરી પુષ્કળ થાય ને આજ 5-10 વર્ષ ત્યાં તો આંબા મારે છે અમને। હું આવરણ બહુ છે હું કહું મારે કે ઘણા વર્ષ પછી આપણને આવો સરસ શિયાળો મળ્યો છે। બાકી દર વર્ષે આપણે સ્વેટર પણ પહેરવાની તસ્તી ન લઈએ એવો શિયાળો હોય છે। તો જે ઋતુ હોવી જોઈએ એ પ્રમાણની ઋતુ આ વખતે આપણને મળી છે, જે આંબા માટે પણ ખૂબ સારી વાત છે। એટલે એને જે પરિબળો જોઈએ વાતાવરણના, એ પરિબળો એક્ઝેક્ટ સમયે એને મળ્યા અને એને કારણે જે ફ્લાવરિંગ છે એ સમયસરનું ફ્લાવરિંગ છે અને ખૂબ સારું ફ્લાવરિંગ છે। તો રાજકોટનું જૂનું માર્કેટ યાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયું, પરંતુ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ છે। ડુંગળીનો પટ ભરાઈ જતા માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના જ અન્ય પ્લોટમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા કરવી પડે છે। માર્કેટિંગ યાર્ડમાં હજારો બોરી ડુંગળીની આવક થઈ છે, પરંતુ લાલ ડુંગળીના ભાવ આ વર્ષે 100 રૂપિયાથી માંડીને સારી ગુણવત્તાની ડુંગળીના 450 રૂપિયા પ્રતિ મણના મળી રહ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 25% ઓછા ભાવ હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે। જો સારી ડુંગળી હોય તો ખેડૂતોનો ખર્ચ માંડ નીકળી રહ્યો છે, અને નબળી ડુંગળી હોય તો ઉલટાના પૈસા ગુમાવવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે। 170 થી 300 રૂપિયા સુધીનો મળે। નાની ડુંગળી હોય તો 100 રૂપિયા મળે છે। ગયા વર્ષ કરતાં 25% ભાવ છે। ગયા વર્ષે 700-800 રૂપિયા વેચાતી, 1000 રૂપિયા વેચાતી, 3 મહિના પહેલાં 1000માં વેચાતી હતી। અત્યારે 250 થી 350 રૂપિયામાં વેચાય છે ડુંગળી। ખેડૂતોમાં બરબાદ થઈ જાય। ડુંગળીમાં ગયા વખત કરતાં 25% ભાવ છે, ભાવ ઓછો મળે છે। સારી ડુંગળીના અને ભાવ મળવા જોઈએ એ પ્રમાણે નથી મળતા, મહેનત પ્રમાણે ખેડૂતની મહેનત પ્રમાણે ભાવ નથી। રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે તે ડુંગળીના પાકથી ભરાઈ ગયું છે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે જે છે અત્યારે હજારો બોરી ડુંગળીની આવક થઈ છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જે તાલુકા હોય છે, જિલ્લા હોય છે, ત્યાંથી પણ ખેડૂતો જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડુંગળી વેચવા માટે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે। જો કે ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને ભાવ
પ્રમાણમાં ઓછા મળતા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. જે રીતના જે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં લાલ ડુંગળીની આવક થઈ છે. ડુંગળીના પટ છે તે પણ અત્યારે ભરાઈ રહ્યા છે. ખાસ કરીને જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેડૂતો જે ડુંગળી વેચવા માટે આવતા હોય છે. જોકે ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે 25% જેટલા ઓછા રૂપિયા મળતા હોવાનું પણ ક્યાંક ખેડૂતોને લાગી રહ્યું છે. ડુંગળીના ભાવ છે અત્યારે કહી શકાય કે જે નીચી ડુંગળી જે નબળી ગુણવત્તાવાળી ડુંગળી હોય છે તેમના ભાવ 100 રૂપિયાથી લઈ અને 400 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે. જે ગયા વર્ષે જે છે નબળી ડુંગળી જે નબળી ક્વોલિટીની ડુંગળી હતી એમના ભાવ પણ 125 રૂપિયા ઉપર મળતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે જે નબળી ક્વોલિટીની ડુંગળી છે તેમના ભાવમાં જે મોટો ઘટાડો જે જોવા મળી રહ્યો છે ને એટલા માટે ખેડૂતો પણ ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ઇકોઝોન અંગે વિરોધ ચાલી રહ્યો છે. ઇકોઝોન નાબૂદ થાય તે માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે ભારતીય કિસાન સંઘનું એક પ્રતિનિધિ મંડળ રાજ્યના કૃષિ મંત્રી તેમજ વન મંત્રીને મળ્યું હતું. કિસાન સંઘના પ્રતિનિધિ મંડળે ઇકોઝોનથી ખેડૂતોને કેવા ગેરફાયદા અને નુકસાની થશે તેની રજૂઆત કરી હતી. પ્રતિનિધિ મંડળની રજૂઆતને લઈને બંને મંત્રીઓએ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. ઇકોઝોન મુદ્દે કેન્દ્ર સરકારમાં રિપોર્ટ કરવામાં આવશે અને ખેડૂતોને કોઈ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી આપી હતી. શ્રી રાઘવજીભાઈ પટેલ અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે ગાંધીનગર ખાતે એક બેઠક યોજાયેલી. ઇકો સોસાયટી ઝોન ન લાગુ પડે અને ખેડૂતો એમાં હેરાન ન થાય, ખેડૂતો ખેતી ન છોડે એ વિષય ઉપર અમે રજૂઆત કરી છે અને બંને મંત્રીએ હકારાત્મક જવાબ આપ્યો છે. તો મહેસાણાના બહુચરાજીમાં ટ્રાફિકની સમસ્યા જાણે માથાનો દુખાવો બની છે. યાત્રાધામ બહુચરાજી સી આકારમાં વિકાસ પામ્યું છે. રેલવે લાઇનના કારણે મુખ્ય માર્ગના બંને છેડે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. મહેસાણા અને પાટણથી વિરમગામ અને માંડલ તરફ જતા વાહનોના કારણે હાઈવે પર ટ્રાફિકની સમસ્યા વધી છે. પરંતુ જો બહુચરાજીમાં કાલરી ફાટકથી શંખલપુર ફાટક સુધી સમાંતર કાચો રોડ છે, જે રોડ પાકો બનાવવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે. ત્યારે આ અંગે બહુચરાજીના ધારાસભ્યએ જણાવ્યું કે આ અંગે કલેક્ટરે નિરીક્ષણ કર્યું છે અને રેલ વિભાગને રોડ બનાવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં બહુચરાજીના લોકોને ટ્રાફિક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. થોડુંક 200-300 મીટર જેટલો રોડ બનાવવાનો બાકી છે. વચ્ચેનો અહીંયા બની ગયો છે. આ બાજુ પણ 200-300 મીટર શંખલપુર રોડને જોડતો રોડ બાકી છે. એ કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે. કલેક્ટરશ્રી, ડીડીઓશ્રીએ પ્રત્યક્ષ આવી નિરીક્ષણ કરી અને રેલવે અધિકારીને સૂચના આપી છે. તો ભાવનગર નજીક બુધેલથી સિત્સર માર્ગ વચ્ચે લાખણકા ડેમ પાસે આવેલ બ્રિજ અતિશય બિસ્માર હાલતમાં છે. હાલ આ બ્રિજનું રીટ્રોફિટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના લોકોએ બ્રિજના સમારકામ અંગે સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય કનુ બારૈયાએ જણાવ્યું કે બ્રિજ સદંતર ખખડધજ સ્થિતિમાં છે. તેને સમારકામની નહીં પરંતુ નવો જ બ્રિજ બનાવવાની જરૂર છે. વહેલી તકે નવો બ્રિજ નહીં તો બને તો ચોક્કસપણે ભયાનક અકસ્માત સર્જાય તેવી ભીતિ છે. ત્યારે હવે તંત્ર ક્યારે બ્રિજ અંગે નોંધ લે છે અને નવા બ્રિજની કામગીરી ક્યારે શરૂ કરે છે તે જોવું રહ્યું. બ્રિજ એની આયુષ્ય પૂરી થઈ હોય ત્યારે આ બ્રિજને રિપેર ન કરાય. આ બ્રિજને નવો જ બનાવવો પડે અને ભવિષ્યમાં લોકોની સલામતીને ધ્યાને રાખીને આ બ્રિજને નવો બનાવે એ અત્યંત જરૂરી છે. નહીં તો આવતા દિવસોમાં જેમ ભૂતકાળમાં અનેક અકસ્માતો થયા છે એમ આવતા દિવસોમાં પણ આપણે સામે ચાલીને અકસ્માતોને નોતરું આપીએ એવું 100% બનશે. ઓલરેડી પાયાથી તૂટલો હોય તો ગમે ત્યારે અકસ્માત થવાનો, ઉપર થીગડા મારવાથી કશું થવાનું નથી. નવો બનાવવો પડે આ પરિસ્થિતિ છે. પણ તંત્ર ફક્ત એને થીગડા મારી અને લોકોનો રોષ શાંત કરવા માંગે છે. પણ મને એવું લાગે છે તો પાટણ પાલિકામાં જન્મ મરણના પ્રમાણપત્ર કાઢવાના મામલામાં પાટણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરાયો. મહત્વનું છે કે પાલિકા પર આક્ષેપ થયા હતા કે વર્ષ 2015 પૂર્વના બારકોડવાળા પ્રમાણપત્ર પાલિકા દ્વારા કાઢી અપાતા નથી. પરંતુ આ આક્ષેપોને પાલિકાના ચીફ ઓફિસરે નકાર્યા. તેમણે કહ્યું કે પાલિકામાં જૂના નવા જન્મ મરણના તમામ દાખલા કાઢી અપાયા છે.
પાલિકાના કર્મચારીઓ નિષ્ઠાથી કામગીરી કરે છે, બીજું કોઈ પાલિકા બહાર કોઈ જન્મના દાખલા પૈસા આપી કાઢે છે તે બાબતે સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે. તેમાં પણ જે દોષી હશે તેની સામે કાર્યવાહી કરાશે. એક રજૂઆત મને પણ મળી છે. એ બાબતે મેં મારા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટને તપાસ સોંપી છે. એમાં જે ફરિયાદી છે એ અને કોઈ એજન્સી એની સાથે સંકળાયેલી હશે તો એમાં નિષ્ઠાપૂર્વક એમના દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જો કોઈ દોષિત હશે તો તેની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કોઈ એજન્ટ આવી કામગીરી કરતો હશે તો એજન્ટની સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કોઈ એજન્ટ સાથે નગરપાલિકાનો કોઈ કર્મચારી ક્યારેય સંકળાયેલો નથી.